વિધાનસભાની મુલાકાત જે મુલાકાતમાં કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, રાજબા ગઢવી, ગીતા રબારી, કિંજલ દવે સહિતના દિગ્ગજ કલાકારોએ હાજરી આપી, પરંતુ આ વિધાનસભાની મુલાકાત દરમિયાન ઠાકોર સમાજના કલાકારોની અવગણના થઈ હોય તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે। વિક્રમ ઠાકોર જે ઠાકોર સમાજના કલાકાર છે તેમણે આ મામલે પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો। થોડાક દિવસ પહેલાં તેમનો વિડીયો પણ સામે આવ્યો હતો અને પ્રથમ વખત તેમણે હવે મીડિયા સમક્ષ મહત્ત્વનો ખુલાસો કર્યો છે। તેમણે જે આ વિધાનસભાની મુલાકાત હતી, જે મુલાકાતમાં તેમના સમાજના કલાકારોને બોલાવવામાં ન આવતા શું નારાજગી દર્શાવી છે, વિગતે વાત કરીએ। મિત્રો, અત્યારથી થોડાક દિવસ પહેલા આપણા દેશમાં એક વિશાળ મહોત્સવ પૂર્ણ થયો, જે પ્રયાગરાજમાં મળેલો કુંભનો મેળો। શક્ય છે કેટલાક લોકો કુંભના મેળામાં જઈ શક્યા નથી, પરંતુ તમને ઘરે બેઠા કુંભનું પાણી મળે તો? જી હા મિત્રો, ચિંતા ના કરશો। અત્યારે એક એપ્લિકેશન છે જેના માટે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, જેનું નામ છે એસ્ટ્રો અક્ષર। આ એપ્લિકેશનની વિશેષતા એ છે કે તમને દરરોજ ફ્રીમાં તમારું રાશિ ભવિષ્ય, લકી કલર, લકી નંબર, રાશિ પ્રમાણે ચોગડિયા, દીકરા દીકરીની કુંડળી મેચિંગ અને લગ્નના મુહૂર્ત મળી જશે। હા, તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને 100 રૂપિયાનું રિચાર્જ પણ ફ્રી મળશે। અને મિત્રો, હવે હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે ભાઈ। આ હોળીના તહેવારમાં તમે આજે જ આ પાણીથી હોળી મનાવો। જો તમારે આ એપ્લિકેશનને લઈને કોઈ પ્રશ્ન હોય કે આના કરતાં વિશેષ કોઈક માહિતી જોતી હોય તો નીચે આપેલા નંબર ઉપર આજે સંપર્ક કરીને આ તક ઝડપી લો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં હાલ એક મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જે ઠાકોર સમાજના કલાકાર છે વિક્રમ ઠાકોર, તેઓ દ્વારા વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને બોલાવવામાં ન આવતા વાંધો વ્યક્ત કર્યો છે। થોડાક દિવસ પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ લાઈવ પણ થયા હતા। લાઈવ દરમિયાન તેમણે પોતાની વેદના દર્શાવી હતી, દુઃખ તેમનું છલકાયું હતું। તેમણે કહ્યું કે તમામ લોકો કલાકારો છે ત્યાં હાજર હતા, પરંતુ ઠાકોર સમાજના કલાકારોની ગેરહાજરી જોવા મળી હતી। એ મામલામાં તેમણે કહ્યું કે થોડાક સમય પહેલાં તેમના ચાહકનો તેમને ફોન આવ્યો, જે રીતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો, જેમાં વિડીયોમાં તમામ કલાકારો છે પરંતુ વિક્રમ ઠાકોર ન દેખાતા એ ચાહકે વિક્રમ ઠાકોરથી સવાલ કર્યો। તેને લઈને તેમણે જવાબ આપતા કહ્યું કે તેમને કોઈ પણ પ્રકારનું ઇન્વિટેશન છે તે વિધાનસભામાંથી મળ્યું નહોતું। અને આને જ લઈને હવે જબરજસ્ત રાજનીતિ ગુજરાતની ગરમાઈ ચૂકી છે અને હવે વાત છે તે સમાજ ઉપર આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે। આ મામલાને લઈને વિક્રમ ઠાકોરે હવે પ્રથમ વખત મીડિયા સમક્ષ આવ્યા છે, જેમાં વિધાનસભાની મુલાકાત દરમિયાન ઠાકોર સમાજના એક પણ કલાકારોને બોલાવવામાં ન આવતા તેમણે પોતાની હૈયા વરાળ પણ ઠાલવી છે। સાથે તેમણે કહ્યું છે કે તેમને બોલાવવામાં નથી આવ્યો અને તેમને વાંધો નથી, પરંતુ અન્ય જે ઠાકોર સમાજના કલાકારો હતા તેમને પણ બોલાવવામાં નથી આવ્યા। તેમણે કહ્યું કે તેઓ કોઈ રાજનીતિ કરવા નથી આવ્યા। તેમણે એવું પણ કહ્યું કે તેઓને કોઈ સરકારના કાર્યક્રમોમાં કોન્ટ્રાક્ટ લેવા છે કે કોઈ બાબતોને લઈને જે કામગીરી થતી હોય છે તેમાં ભાગ ભજવવું છે તેવું પણ નથી। તેઓ કહી રહ્યા છે કે મારો સમાજ એટલો વિશાળ છે કે મને તમામ કાર્યક્રમો અને કલાકારોને પ્રોત્સાહિત થાય તે માટે સમાજ તરફથી પ્રયાસ થતા હોય છે, પરંતુ સરકારે જે વિધાનસભામાં અધ્યક્ષે અન્ય કલાકારોને બોલાવ્યા, શાલ ઓઢાડી સ્વાગત કર્યું, સન્માન કર્યું, પરંતુ તેમના સમાજના લોકોને ન કરતા તેમણે શું રોષ વ્યક્ત કર્યો છે તે સાંભળી લો। વિક્રમભાઈ, વિધાનસભામાં તમને ન બોલાયા એને લઈને તમે એક વિડીયો મૂક્યો હતો કે તમે નારાજ છો, ઠાકોર સમાજ નારાજ છે। અરે તમારું સ્ટેન્ડ છે? અરે મને ના બોલાય એનો મને કંઈ વાંધો નથી, પણ ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે ભાઈ અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે। એ સરકારની જાણ બહાર હોઈ શકે, એવું પણ બની શકે, જે વચ્ચે મીડિયેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય। અને ઘણા સમયથી હું જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી। અને આ વખતે પણ મેં જોયું ત્યારે જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું, બહુ સારી વાત કહેવાય, બધા મોટા મોટા કલાકારો છે। ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના, મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઈ તમે નથી ગયા? તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી, કારણ કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી એમ, અને પહેલાં બી ઘણું બધું થઈ ચૂક્યું છે, તમે કેમ કશું બોલતા નથી? તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું, પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે કહેવું પડ્યું લાવી થઈને। વિક્રમભાઈ, એવું નથી કે ઠાકોર અને ક્ષત્રિય સમાજના, તો એમાં જે હતા અલગ અલગ જ્ઞાતિ અને અલગ અલગ સમાજના હતા। હા હા બરાબર, કોઈ એક પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિના લોકો આમંત્રિત કરે? હું જ્ઞાતિની વાત નથી કરતો, કલાકારની કોઈ જ્ઞાતિ હોતી નથી, બરાબર? એ તમે બધા આપણે બધા જાણીએ છીએ અને ઘણા બધા કલાકારો પણ કહે છે એવું કે ભાઈ નાત જાત નથી હોતી। તો નાત જાત નથી તો પછી ઠાકોર સમાજના એને ના બોલાવીને તમે નાત જાત જ કરી ને?
ઠાકોર સમાજને કેમ ના બોલાવે? ને ઠાકોર સમાજની બીજા ઘણા બધા એવા સમાજ છે અને બહુ સારા સારા કલાકારો દરેક સમાજમાં. તમે જો પટેલ સમાજ હોય કે બીજા ભરવાડ સમાજ હોય, ઘણા બધા સમાજ છે એવા, પ્રજાપતિ સમાજ હોય, દરેક સમાજમાં સારા સારા કલાકારો છે. તો હું માનું છું ત્યાં સુધી સરકારશ્રીને હું ખાલી એટલી જ વિનંતી કરીશ કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો, સારા સારા જે કલાકારો હોય, અને દરેકનું સન્માન થવું જોઈએ. ખાલી તમે જે તમારા મીડિયેટર જે છે, વચ્ચેવાળા જે છે, એ લોકો જે પસંદ કરે એને જ તમે બોલાવો, એનું સ્વાગત કરો એ ના ચાલે. અચ્છા, આમાં સ્પષ્ટતા કરો, તમને શું ખ્યાલ આવ્યો? કોણ મીડિયેટર હતું, કોના થ્રુ ત્યાં ગયા હતા અને કોને આમંત્રણ હતું, કઈ રીતે? મને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે શંકરભાઈ ચૌધરી મારા ખ્યાલથી એમણે બધાને બોલાવ્યો, તો એ મને મીડિયા દ્વારા જાણવા મળ્યું. વિક્રમભાઈ, હા, આપણે પટેલ સમાજના કલાકારો, ચૌધરી સમાજના કલાકારો, બ્રાહ્મણ સમાજ બધા જ કલાકારો છે, કોઈએ વાંધો નથી ઉઠાવ્યો. એનું કારણ કે તમે સરકારી જે પ્રોગ્રામો તમે જોતા હશો, બધા ઘણા બધા થાય છે, ઇવેન્ટો થાય છે, એમાં તમે બીજા સમાજના દરેક સમાજના મારા ખ્યાલથી મોટા ભાગના બધા સમાજના હોય છે, પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર નથી હોતો, એટલા માટે મેં ખાસ આ વિરોધ ઉઠાવ્યો છે. સરકારી કામ નથી મળતું એ કારણ છે કે વિધાનસભામાં ન બોલાવે? ના, સરકારી કામ મળવાની કોઈ સવાલ, મારો સમાજ આટલો મોટો છે, બરાબર, મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કંઈ સરકારી કામ નહીં મળે તો એ કંઈ ભૂખે નહીં બેસી રહેવાનું, બરાબર. એટલે એ વાત ના, તમે ખોટી વાત કરો છો, એ વાત ના કરશો, બરાબર. પણ સરકારી કામમાં ભાઈ એક વસ્તુ હું તમને કહું, પૈસા નથી મળતા, એ કામ નથી મળતું એવું નથી, પણ સરકાર દ્વારા જો કલાકારને પ્રોત્સાહન મળે તો કલાકારને વધારે એને ધગશ જાગે એમ. સરકાર જેનું સ્વાગત કરતી હોય તેનું સારું લાગે. હવે શું તમે તમારી નારાજગી દર્શાવી, તમે એવું કીધું ઠાકોર સમાજને બોલાયા નહીં, હવે તમારું અને ઠાકોર સમાજનું શું સ્ટેન્ડ, શું કરવાનું? જો હું ઠાકોર સમાજ છે તો હું છું, બરાબર, અને મારા ચાહકો છે બધા, દરેક સમાજના બધા મારા ઘણા બધા ચાહકો છે દરેક સમાજના. તો બસ હું તો એટલું જ કહીશ કે ભાઈ મારા ઠાકોર સમાજ જે મને આગળ કહેશે એ પ્રમાણે હું કરીશ. પણ આ તમારો વિડીયો મૂક્યા પછી ઠાકોર સમાજના કોઈ આગેવાનોએ તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો? એના પછી કર્યો ને, અલ્પેશભાઈએ બી વાત કરી મારી જોડે. બસ એમણે વાત કરી કે તમે એકવાર આવો, ભૂપેન્દ્ર સાહેબ જોડે તમારી આપણે મિટિંગ કરાવી ને તમારા દરેક આપણા સમાજના અને બીજા સમાજના કલાકારો પણ સ્વાગત કરાવી. કીધું છે કે સમાજ જે નક્કી કરશે એ અમે સ્ટેન્ડ સાથે રહીશું. કોંગ્રેસનું પણ સ્ટેન્ડ એવું છે, તમે શું કહેશો? બસ એ જ કહું, સમાજ જે કહેશે એ રીતે અમે કરીશું. બસ વિક્રમભાઈ, સરકારનું એવું કેવું છે કે ભાઈ ખાલી લોક કલાકારને જ બોલાવ્યા હતા, જો ફિલ્મ કલાકાર બોલાવે તો 100-150 થી વધુ કલાકારો થઈ જાય અને પછી વ્યવસ્થા કરવામાં અને બધી તકલીફો થાય. ઓકે, હા, ઓકે, ચલો, બરાબર. એટલે મેં એક મિનિટ તમે કીધું ફિલ્મી કલાકાર, પણ મેં ક્યાં કીધું ફિલ્મી કલાકારને તમે બોલાવો? મને બોલાવો એવું મેં કીધું જ નથી. હું ફિલ્મી કલાકાર છું, સાથે સાથે ગાયક કલાકાર છું, ભજન પણ ગાઉં છું, સંતવાણી પણ કરું છું, માતાજીના ગરબા પણ ગાઉં છું, બરાબર. ખાલી ફિલ્મી કલાકાર નથી. તમારી સાથે કેટલા કલાકારો સમર્થનમાં આવ્યા છે અત્યાર સુધી? કલાકારો તો દરેક સમાજના કલાકારો મારા સમર્થનમાં છે, ને તમને બધાને ખબર પણ છે. સાહેબ, ક્યાંય ને ક્યાંય એવો પણ એક વાત આવી રહી છે કે રાજકીય માઇલેજ મેળવવા માટે અથવા તો રાજકીય વિવાદ ઉભો કરવા માટે આખું તમે આ જે સ્ટેન્ડ લીધું હોય અને એમાં ગેની બેને પણ તમારા સમર્થનમાં આટલું છે, તો આ વિશે તમારું શું કહેવું? જો આ ખેંચ છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી, બરાબર, રામદેવજીનો ખેંચ છે. ને બીજી એક વસ્તુ, મારે પોલિટિક્સ કરવું હોય તો 2007માં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો હતો, એમના આશીર્વાદ લીધા હતા, અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું છે, તારે જોડાવું છે. એ વખતે મેં કીધું હતું સાહેબ હું અત્યારે ફિલ્મ લાઇનમાં મારું કામ સારું ચાલી રહ્યું છે, જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાઈશ. એ વખતે 2007ની વાત કરું છું, અત્યારે કેટલું 25 છે અત્યારે, બરાબર. તો અત્યાર સુધી મેં રાજકારણમાં જોડાવા માટે કે ભાઈ રાજકીય આ કંઈ પેલું એ કરવા માટે મેં નથી કર્યું. આ ફક્ત ને ફક્ત મારા ઠાકોર સમાજ ને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળે બીજા સિંગરોને એના માટે જ કર્યું. ઠાકોર સમાજના આટલા બધા સરકારમાં પ્રતિનિધિઓ છે, કોઈ તમારો સંપર્ક કે કંઈ કર્યું હતું આ જે વિવાદ? અને ઘણા બધા એક અમારા ઠાકોર સમાજના બહુ અગ્રણી આગેવાન છે, અમારા નવઘણજી છે, અમારા ભૂપતજી, ઘણા બધા અમારા શિરથાથી મારા ભાઈ હર્ષદ છે, ઘણા બધા અમારા સમાજના આગેવાનો છે, એ લોકોએ મને વાત કરી હતી. અરે તો કીધું મેં હવે સમાજ જે કહે છે, સમાજ જે નિર્ણય લે છે, કેમ કે મેં મારા માટે નહોતું કર્યું, મારા સમાજના બધા કલાકારો માટે તથા દરેક બીજા કલાકારો માટે પણ મેં આ કર્યું હતું. તો એ લોકો જે કહે છે એ હું કરીશ. રાજકારણમાં હમણાં તો નથી જોડાવાનો.
એટલે એવું ના વિચારતા કે ભાઈ રાજકારણમાં જોડાવાનું છે એટલે આ બધું થાય છે, એવું નથી. વિક્રમભાઈ થોડી હજી સ્પષ્ટતા કરો ને, કારણ કે ગોળ ગોળ જવાબથી ખબર નથી ના, પડતી. ગોળ ગોળ જવાબ જ બે નથી, વસ્તુ હું ચોખ્ખો તમને જવાબ છે. બે કહું. એક તો તમે નારાજગી દર્શાવી, હા. એવું કહ્યું ઠાકોર સમાજને બોલાયા ને એટલે હમ. એમાં બધા જ સમાજ હતા એવું નહોતું, અમુક સમાજ હતા અમુક બાદ હતા. હવે તમે એવું કહો છો કે મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછો મળવા માટે જઈશ. એવું ક્યારે તમે તમે કીધું. મારી વાત અલ્પેશભાઈએ મને એવું કીધું કે હું મળવા જઈશ. અલ્પેશભાઈ એવું કીધું, મેં નહીં કીધું. અલ્પેશભાઈ એવું કીધું કે ભાઈ તમે આવો, આપણા સમાજના બધા કલાકારો લઈને તમે સરકાર સાથે સમાધાન કે નહીં, લડી લેવાના મૂડમાં કે સમાધાનના મૂડમાં? અરે હું લડવા વાળો માણસ ક્યાં છું સ્પષ્ટતા કરો. ભાઈ? હું સામાન્ય કલાકાર છું, ભાઈ લડવા વાળો માણસ નથી. ને આખી મીડિયાના બધાને ખબર છે કે વિક્રમ ઠાકોર કેવું માણસ છે, બરાબર? હું રાજકીય માણસ નથી, રાજકારણ મને આવડતું. આપણે સાંભળ્યા હતા વિક્રમ ઠાકોર. તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રથમ વખત નથી થયું, અગાઉ પણ આ પ્રકારે અન્યાય થઈ ચૂક્યો છે. તેમણે કહ્યું કે આ બાબતો છે તે ચલાવી લેવામાં નહીં આવે. તેમણે આ બાબતના સંદર્ભમાં જે ઠાકોર સમાજમાંથી આવતા ભાજપના ધારાસભ્ય છે અલ્પેશ ઠાકોર, તેમની સાથે થયેલી વાતચીતને લઈને પણ કહ્યું. ને અલ્પેશ ઠાકોરે એવું પણ આશ્વાસન આપ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેમની વિક્રમ ઠાકોરની બેઠક કરાવી દઈશું. ને જે સમગ્ર ઘટના બની રહી છે, હાલ જે મુદ્દો હવે રાજકીય રૂપ ધારણ કરતું દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસના સાંસદ હોય, ધારાસભ્ય હોય, તે પણ આ મુદ્દો ઉછાળી રહ્યા છે. તેના કારણે વિવાદ વકરતો દેખાઈ રહ્યો છે. આ વચ્ચે હવે જોવાનું રહ્યું કે જે રીતે કલાકારો વચ્ચે વિવાદની શરૂઆત થઈ છે વિધાનસભાની મુલાકાત દરમિયાન, જે ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોરને બોલાવવામાં ન આવતા જે વિવાદની શરૂઆત થઈ છે, ત્યારે આગામી સમયમાં શું થાય છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે સ્કાયનેટ મીડિયાને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.